પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં 12મા વિશ્વ યોગ દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે। તે મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે। યોગ આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવીને સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે। ગુજરાત યોગ બોર્ડ અને પ્રાર્થના વિદ્યાલય ભરૂચના સંયુક્ત ઉપક્રમે પ્રાર્થના વિદ્યાલય ભરૂચના પટાંગણમાં 12મા વિશ્વ યોગ દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિરલભાઈ પટેલ, મનોજભાઈ મહેતા, ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ હેમાંક્ષીબેન પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય વિપુલભાઈ વસાવા, ભરૂચ જિલ્લા યોગ સંચાલક અંજલિબેન ડોગરા, યોગ કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ, યોગ કોચ કૃપાબેન પટેલ, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ તથા શાળાના ટ્રસ્ટી ડોક્ટર માર્ગીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શાળાના 850 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। યોગ કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ દ્વારા સામૂહિક યોગાભ્યાસ, પ્રાણાયામ, ધ્યાન કરાવવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો પણ સહભાગી બન્યા હતા। આ ઉપરાંત બિનિતાબેન પ્રજાપતિ દ્વારા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા તેમજ માનસિક શાંતિ મેળવવા હંમેશા યોગ કરવાનો ખાસ અનુરોધ કર્યો હતો। ગુજરાત રાજ્ય યોગા બોર્ડ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે 21મી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગા દિનનું પ્રાર્થના વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સર, મહામંત્રી નિરલભાઈ પટેલ સર, મનોજભાઈ મહેતા હાજર રહ્યા હતા। આ સાથે સાથે ગુજરાત રાજ્ય યોગા બોર્ડના કન્વીનર બિનિતાબેન પ્રજાપતિ દ્વારા પ્રાર્થના વિદ્યાલયના 800 થી 900 બાળકોને યોગા શીખવાડવામાં આવ્યા હતા।